અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ પછી એમએસ યુનિવર્સિટીનો એક મહત્વનો નિર્ણય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે સોમવારના દિવસે નો વ્હીકલ ડે જાહેર કર્યો। વાઇસ ચાન્સેલર પ્રોફેસર ભાલચંદ્ર કે જેમણે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર પર હેડ ઓફિસ પહોંચ્યા, સેક્રેટરી સાથે ટુ વ્હીલર પુલિંગ કરી અને વાઇસ ચાન્સેલર હેડ ઓફિસ પહોંચ્યા। રજિસ્ટ્રાર કૃષ્ણ રાજસિંહ ચુડાસમા પગપાળા યુનિવર્સિટી પહોંચ્યા। યુનિવર્સિટીમાં નો વ્હીકલ ડે જોવાની અસર ત્યારે યુનિવર્સિટીમાં રોજ કરતા ખૂબ ઓછા વાહનો દેખાયા। પેટ્રોલ ડીઝલ બચાવવું દરેકની જવાબદારી હોવાનું પ્રોફેસર ભાલચંદ્ર ભાણગે કહ્યું। વિચાર ઘણો ઉમદા છે કે કોઈ પણ રીતે ફ્યુઅલ કન્ઝમ્પશન દેશનું ઘટે અને તેની અંદર દેશની બચત થાય, તો દરેક સિવિલ સિટીઝન્સ તેની અંદર જોડાય। વીકની અંદર એક દિવસ નો વ્હીકલ ડે, ખાસ કરીને સરકારી વ્હીકલ છે તેને તે દિવસે ફ્રીઝ રાખવામાં આવે તો ઘણા મોટા પ્રમાણની અંદર ફ્યુઅલનું કન્ઝમ્પશન બચી શકે, ભલે એક જ દિવસનો આ પ્રયત્ન હોય। दो मैसेज देना चाहता हूँ। एक तो नो व्हीकल डे, और हमने इसलिए ईवी चुनी जहाँ की पेट्रोलियम प्रोडक्ट का यूज उसमें नहीं होता है, तो हम पेट्रोल यूज ना करें, ईवी पे आए और कार पुलिंग, व्हीकल पुलिंग, ये जो कंसेप्ट है हम हमारे सेक्रेटरी के साथ पुलिंग करके आए ताकि ये मैसेज जा सके कि बाबा आपको ऐसे आना है, नहीं तो पैदल आ जाए, ये पॉसिबल है। અને સરકાર